જ્યારે દુલ્હન સ્વાગત કરવા માટે પહોંચી ત્યારે અચાનક જ દુલ્હન બેભાન થઈ ગઈ. ત્યારબાદ તેને હાર્ટ એટેક આવ્યો. હાજર લોકોએ તાત્કાલિક ઉઠાવવાનો પ્રયાસ કર્યો અને મોઢા પર પાણી પણ છાંટ્યું, પરંતુ હોશ ન આવતા શિવાંગીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો. હાર્ટ એટેક આવવાથી તેનું મોત થયું છે. વરરાજાને વરમાળા પહેરાવતા સમયે દુલ્હનને હાર્ટ એટેક આવ્યાની ઘટના સામે આવી છે. દુલ્હનની ડોલીની જગ્યાએ અર્થી ઉઠતા ચારેકોર અરેરાટી મચી ગઈ. ઘટના અંગે વિગતવાર વાત કરવામાં આવે તો આ દુઃખદ ઘટના લખનૌ જિલ્લાના ભદવાના ગામમાં બની છે. હાલમાં શુક્રવારે રાજપાલ નામના વ્યક્તિની નાની દીકરીના શિવાંગીના લગ્ન હતા. આજુબાજુ લગ્નનો ખૂબ જ સારો માહોલ હતો. લોકો ખુશીના માહોલમાં હતા. ડીજેના તાલે ધૂણી રહ્યા હતા. વરરાજા વિવેક દરવાજે પહોંચી ગયા ત્યારે વરમાળાના કાર્યક્રમ માટે દુલ્હન વરરાજાનું સ્વાગત કરવા પહોંચી, પરંતુ વરમાળા પહેરાવે તે પહેલા જ દુલ્હન ઢળી ગઈ અને આવી રીતે આ સમગ્ર ઘટના ઘટી છે.